નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે મહિમા શ્રાવણ માસનો આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, શ્રાવણ માસ હોય ને શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની આપણે આરાધના કરતા હોય છે. ભગવાન શિવજીને રીઝવવાના અનેક પ્રયત્નો કરતા હોય છે. લોકો બીલીથી તો કેટલાક લોકો દૂધથી, કેટલાક લોકો કહેવાય છે કે ભગવાન શિવ એક એવા દેવ છે, ભોળેનાથ છે, કારણ કે એ તમે નાનામાં નાનું કંઈ પણ અર્પણ કરો એનું લાખ ગણું કરીને આપતા હોય છે. ભગવાન શિવજીને સૌથી પ્રિય જે માસ હોય એ શ્રાવણ માસ છે ને એમાં પણ ભગવાન શિવજીનો જો સૌથી પ્રિય દિવસ કહીએ તો એ સોમવારનો દિવસ. ઘણા લોકો સોમવારને લઈને ઘણી બધી દંતકથાઓ છે, સોમવારને લઈને ઘણા બધા પ્રશ્નો પણ લોકોના મનમાં હોય છે, કારણ કે ભગવાન શિવજીની પૂજા કરતા હોય, આરાધના કરતા હોય એટલે કહેવાય કે આખો શ્રાવણ માસ ઘણા લોકો વ્રત ના કરી શકે કે આખો શ્રાવણ માસ ઉપવાસ ના કરી શકે, તો એ લોકો સોમવારના દિવસે અચૂક ઉપવાસ કરતા હોય છે. સોમવારના દિવસે ભગવાન શિવજીની અચૂક પૂજા અર્ચના કરતા હોય છે. સોમવારના દિવસે જે લોકો ક્યારે પણ મંદિર ના જતા હોય એ શ્રાવણ માસની અંદર સોમવારના દિવસે તો ભગવાન ભોળેનાથને રીઝવવા માટે, ભગવાન ભોળાનાથ ઉપર જળ ચડાવવા માટે મંદિરે જતા હોય છે. એટલા જ માટે કહેવાય છે કે સોમવારનું શું મહત્વ છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે શ્રાવણ માસમાં સોમવારનું શું મહત્વ, અને એમાં પણ ખાસ કરીને જ્યારે અધિક માસ પૂરો થયો, અધિક શ્રાવણ માસ પૂરો થયો ને એના પછી શ્રાવણ માસ આવ્યો એટલે કે બીજો શ્રાવણ માસ આવ્યો એટલે તો ઘણું મહત્વ, કારણ કે આ જે સંયોગ છે એ દુર્લભ સંયોગ અને દર 3 વર્ષે થતો એક વખત આ સંયોગ છે, અને આ વખતે તો 19 વર્ષ પછી આવેલો આ સંયોગ છે. ઘણું બધું મહાત્મ્ય છે, કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે તુલના કરીએ કે આધ્યાત્મિક દ્રષ્ટિની વાત કરીએ તો સોમવારનું મહત્વ છે, શ્રાવણ માસનું મહત્વ છે. ભગવાન શિવજીને રીઝવવા માટે લોકો રાત્રે 12 વાગ્યા સુધી પણ પૂજા કરતા હોય છે. લોકો શિવધૂન કરતા હોય છે, શિવ રુદ્રી ચાલતી હોય છે, રુદ્રી પૂજા કરતા હોય છે. આ તમામ પૂજાઓ કરતા હોય છે, ઉપવાસ પણ કરતા હોય છે. ઘણા લોકો તો એવું હોય છે કે નકોડો ઉપવાસ કરતા હોય તો કોઈક એકટાણું કરતું હોય છે. પરંતુ સવાલ એ છે કે કેવી રીતે વિધિવત રીતે આપણે પૂજા કરવી, આ જ મુદ્દે આપણે માહિતી પણ મેળવી છે, માર્ગદર્શન પણ મેળવ્યું છે. એટલા જ માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે દીપેનભાઈ રાવલ, જેઓ જ્યોતિષાચાર્ય છે. દીપેનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જય શ્રી મહાકાલ. દીપેનભાઈ, શ્રાવણ મહિનો છે, શ્રાવણ માસમાં એક આધ્યાત્મિક ચેતના દરેક લોકોના મનમાં જાગતી હોય છે. દરેક લોકો ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે, પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. કહેવાય છે કે શિવજી પાસે માગો એટલે તમને તાત્કાલિક મળે. તમે હજુ કૃષ્ણ ભગવાન પાસે માગો કે અન્ય દેવી દેવતાઓ પાસે માગો તો વિલંબ થાય, પરંતુ ભોળેનાથ તો એવા છે કે તમે માગો અને તમને તરત એ પ્રસન્ન થઈને આપી દેતા હોય છે. વાત કરીએ શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનામાં સોમવારનું શું મહત્વ, ને એમાં પણ આ વખતે તો અધિક માસ પછી આવતો શ્રાવણ મહિનો ને એમાં પણ સોમવાર, કેટલું મહત્વ સોમવાર? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે. તો ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. મિત્રો, શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ એટલા માટે છે કે સોમવારના દિવસે ચંદ્રદેવે શિવજીની ઉપાસના કરી હતી. શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું, માટે જ શિવજી પ્રસન્ન થયા હતા અને તેમને ક્ષય નામના રોગમાંથી મુક્તિ આપી હતી. માટે જ સોમવારના દિવસે જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ, ભાવથી અને વિશ્વાસથી જ્યારે આ વ્રત કરે છે, સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા કરે છે, તો તે શીઘ્ર ફળદાતા ભોળાનાથ બને છે. અને શીઘ્ર ફળદાતા ભોળાનાથ બને છે એનું કારણ મુખ્ય એ છે કે જ્યારે ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં શયન કરે છે 4 માસ માટે, ત્યારે શ્રાવણ માસમાં એટલે કે એ 4 માસ દરમિયાન જે ભગવાન નારાયણ જે છે પોતાની સંપૂર્ણ સૃષ્ટિની જે ભાગદોડ જે છે તે ભગવાન શિવજીને એટલે કે રુદ્રદેવને અર્પણ કરે છે. અને તેથી જ જે કોઈ ભક્ત શિવજીની પૂજા કરે છે અથવા નારાયણની ઉપાસના કરે છે તો તે શીઘ્ર ફળ આપનાર બને છે ભોળાનાથ. માટે સોમવારનું વિશેષ મહત્વ છે. જી, સાથે સોમવારની વાત કરીએ તો પૂજા અર્ચનાની વાત આવતી હોય. સોમવારના દિવસે ઘણા લોકો પૂજા અર્ચના કરતા હોય, ઉપવાસ કરતા હોય. ઉપવાસનું શું મહત્વ છે? કારણ કે ઘણા લોકો એવું થાય કે ભાગદોડવાળી જિંદગી છે અને
એક આધુનિક લાઈફની અંદર પણ આધ્યાત્મિક ચેતના જગાડવાની છે, આધ્યાત્મિક પાથ ઉપર જવાનું છે કે આધ્યાત્મિક રસ્તો લેવાનો છે, એવામાં કેટલાક લોકો આખો માસ ઉપવાસ ના કરી શકે કે આખો માસ વ્રત ના કરી શકે, તો માત્ર સોમવારના દિવસે વ્રત કરે તો ભગવાન પ્રસન્ન થાય? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે કે ઘણી વખત આપણે સોમવારને લઈને પણ મનમાં પ્રશ્ન રહેતો હોય છે કે શિવજીને પ્રસન્ન કઈ રીતે કરવા, કઈ રીતે રાજી કરવા અને તેના માટે શું કરવું. તો સોમવારના દિવસે જ્યારે એટલે કે શ્રાવણ માસમાં સોમવારના દિવસે જો વ્રત કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે. અને શ્રાવણ માસ એટલે કે 30 દિવસનો આ શ્રાવણ માસ હોય છે ને તેમાં 4 સોમવાર આવે છે. તો સપ્તાહમાં આવેલ એક સોમવાર એટલે કે તે વ્રત જો કરવું હોય તમારે તો તમારે સૌપ્રથમ તો વ્રતના ઘણા બધા વિધિ વિધાનો છે, ઘણા બધા પ્રકારો છે. તો ઘણી વખત બનતું એમ હોય છે કે રવિવારના દિવસે એક ટાઈમ જમવું ને એક ટાઈમ ઉપવાસ કરું અને સોમવારના દિવસે નકોડો ઉપવાસ કરો અને બીજા દિવસે મંગળવારના દિવસે એક ટાઈમ જમવું ને એક ટાઈમ ઉપવાસ કરો. આ રીતે જો વ્રત કરવામાં આવે તો સોમવારનું સંપૂર્ણ વ્રતનું જે છે ફળ પ્રાપ્ત થતું હોય છે અને ભોળાનાથ પ્રસન્ન રહેતા હોય છે. પરંતુ સોમવારનું વ્રત જો આ રીતે ન કરી શકો તો સામાન્ય રીતે શિવ પુરાણ અનુસાર, ધર્મ ગ્રંથ અનુસાર અને વેદ પુરાણ અનુસાર જો વાત કરવામાં આવે તો એક સમય ભોજન કરશો અને એક સમય ઉપવાસ કરશો તો પણ આ સોમવારનું જે છે વ્રત જે છે તે તમે કરી શકો છો. તમને સારી ઉર્જાઓ મળશે ને તમને શારીરિક શ્રમ પણ નહીં લાગે. બીજા નંબરે ઉપવાસ એ છે કે જલપાન કરીને ઉપવાસ કરો અથવા નિર્જળા ઉપવાસ કરો, તે પણ સોમવારના દિવસે તમે વ્રત કરી શકો છો. પરંતુ યાદ રાખશો કે સોમવારનું આ વ્રત બાળકોએ ન કરવું, વૃદ્ધોએ ન કરવું અને જે રોગી હોય તેમને તો અવશ્ય કરવું જ નહીં. કારણ કે આ જે વય મર્યાદા જે કહી છે કે જે નિયમો કયા છે જો તે રીતે પાલન કરવામાં આવે તો વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. માટે જ 4 સોમવારના આ વ્રત જે છે સંપૂર્ણ શ્રાવણ માસનું શુભ ફળ જે છે તે પ્રાપ્ત કરાવે છે. અને તે જ એટલે કે શાસ્ત્ર વેદ પુરાણ અનુસાર, ઋષિ મુનિઓ અનુસાર જેમને કહ્યું છે તેમના મત અનુસાર આ વ્રત ઉત્તમદાયી છે, ફળદાયી છે અને લાભદાયી છે. બિલકુલ. જ્યારે હવે આ વખતે વાત કરીએ તો પ્રથમ સોમવાર તો પસાર થઈ ગયો, પરંતુ જ્યારે હવે બીજો સોમવાર આવશે તો કયા એવા દ્રવ્યો છે જે ભગવાન શિવજીને ચડાવવા જોઈએ? કારણ કે ઘણી વખત માહિતી એટલી ના હોય, ઘણી જ્ઞાન ના હોય કે પછી લોકો ચોખા ચડાવતા હોય છે, લોકો મગ ચડાવતા હોય છે, લોકો અન્ય જે ધાન હોય છે એ ચડાવતા હોય છે. પરંતુ જ્યારે શ્રાવણ માસના સોમવારની વાત ચાલતી હોય એમાં આ વખતે બીજો સોમવાર આવે છે, તો બીજા સોમવારમાં કેવા દ્રવ્યો ભગવાન શિવજીને ચડાવવા જોઈએ? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે કે શ્રાવણ માસ છે અને તેમાં બીજો સોમવાર આવી રહ્યો છે. તો આ બીજા સોમવારના દિવસે વાત કરીએ તો જે પ્રથમ સોમવારના દિવસે જે છે કે શિવમુષ્ય સોમવાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજો સોમવાર એ છે કે જે લીલા કલરની વસ્તુ હોય, લીલી વસ્તુઓ હોય, તો લીલા દ્રવ્યો હોય, લીલા ફળો હોય, તો લીલી શાકભાજી, લીલી વનસ્પતિ હોય, જો તે ચડાવવામાં આવે તો ભોળાનાથ પ્રસન્નચિત્ત રહે છે. એટલે કે ભાંગ છે, બીલીપત્ર છે, ડમરો છે, એ શિવજીને ખૂબ જ પ્રિય છે. હવે વાત કરીએ દ્રવ્ય વિશે તો શેરડીનો રસ છે અને વિશેષમાં વાત કરીએ તો દૂધની સાથે ભાંગ મિશ્રિત કરીને પણ ભોળાનાથને પણ જો અર્પણ કરવામાં ચડાવવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રોના જો જાપ કરવામાં આવે તો પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સુગંધિત દ્રવ્યની વિશે જો વાત કરીએ તો જે કેવડાનું જો અત્તર આવે જો તે અર્પણ કરવામાં આવે સોમવાર દિવસે તો પણ એ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કસ્તુરીનું અત્તર જો અર્પણ કરવામાં આવે તો પણ લાભદાયી બને છે. અને સોમવારના દિવસે ફળો પણ વિશેષ લાભદાયી છે કે જે લીલા રંગના ફળો હોય તે અર્પણ કરવા, નારંગી જે છે અથવા તરબૂચ છે, પપૈયું તરબૂચ છે જો એ અર્પણ કરવામાં આવે તો પણ સારા લાભની પ્રાપ્તિ થાય છે. સીતાફળ છે, તો આવા બધા ફળો જે છે તે ભગવાન ભોળાનાથને અર્પણ કરવા જોઈએ. ઋતુ પ્રમાણે ચાલતા હોય તે ફળો જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્નચિત્ત રહે છે. અને જ્યારે પણ ભગવાનની પૂજા કરો છો, ફળ વસ્તુ અથવા દ્રવ્ય કંઈ પણ વસ્તુ અર્પણ કરો છો તો મનમાં શુદ્ધ ભાવના, નિષ્કામ ભાવના હોવી જરૂરી છે. શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને વિશ્વાસ અને ધીરજથી જો ફળ અર્પણ કરવામાં આવે, પૂજા કરવામાં આવે તો અનેક ગણા ફળની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ. દર્શક મિત્રો, જે રીતે જ્યોતિષાચાર્યજીએ જે વાતચીત કરી કે જરૂરી એ છે કે નિષ્કામ ભાવથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે. ઘણી વખત એવું થાય કે આપણે સ્વાર્થ કે આપણા મનમાં જે વિકાર કે કામ ચાલતું હોય ને ભગવાન શિવની પૂજા કરીએ તો એ પૂજા ઘણી વખત એમના સુધી પહોંચતી નથી.
કહેવાય છે કે ભગવાન શિવજીને તમે જેટલો ભાવ અને જેટલા પ્રેમથી એમનો આવકાર કરો એટલા જ એ તમારી પાસે દોડીને આવતા હોય છે. ભગવાન શિવજી એટલી દયા છે એમની, કેટલી કૃપા છે કે માત્ર તમે દિલથી કે તમે શ્રદ્ધાથી એમને યાદ કરો તો પણ એ તમારી મનોકામના પૂર્ણ કરતા હોય છે. જ્યોતિષાચાર્ય જ્યારે વાત કરીએ કે ઉપવાસ કરતી વખતે, જ્યારે ઘણા લોકો સોમવારની ઉપવાસ કરે, આપે પણ વાત કર્યું કે ઘણી વખત એવું થાય કે તમે આખો માસ ઉપવાસ ન કરી શકો, પરંતુ માત્ર સોમવારનો ઉપવાસ કરો તો પણ ચાલે. ઉપવાસ કરતી વખતે કઈ એવી વસ્તુ છે કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે? જ્યારે આપણે ઉપવાસ કરતા હોય છે, વ્રત કરતા હોય છે, તો ફળોનો આહારનું વિશેષ પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી રહે છે. કારણ કે ફળોનો આહાર જે છે તે શાસ્ત્રમાં કહ્યું છે ને તેમાં કોઈ પણ પ્રકારના વિકારો રહેતા નથી અને તે શરીર માટે પૌષ્ટિક હોય છે, સદગુણી હોય છે, સાત્વિક આહાર પણ કહેવામાં આવે છે અને તેનું જો સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને વ્રત જે છે તે ભંગ થતા નથી અને સંપૂર્ણ વ્રતનું જે છે ફળની પણ પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ બની શકે તો બહારનું કોઈ પણ જે દ્રવ્ય ખાદ્ય પદાર્થ છે તે દ્રવ્ય જે છે તે સેવન ન કરવું જોઈએ, તેનું પણ ધ્યાન રાખવું. ઘણી વખત આપણે શું કરીએ છીએ કે જ્યારે વ્રત કરતા હોય છે તો વ્રત દરમિયાન આપણે કોઈ ફરસાની દુકાનમાં જઈને બફળા લાવીએ છીએ, તો એ ન લાવવા જોઈએ. અને સાથે વાત કરીએ તો જે વેફર હોય તે ઘરે જો તમે બનાવો છો તો જ એ તમારા માટે સાત્વિક રહે છે ને તે સાત્વિક જે વ્રત આહાર જે છે તે તમારા માટે લાભદાયી બને છે. પરંતુ સાબુદાણાની જે કંઈ આપણે ખીચડી બનાવતા હોય છે અથવા તેના કે પરોઠા બનાવતા હોય છે તો તેવા જે દ્રવ્યો જે છે તેનો ત્યાગ કરવો જરૂરી છે. કારણ કે સાત્વિક આહાર જો લેવામાં આવે તો ભોળાનાથ પ્રસન્નચિત્ત રહે છે અને કળિયુગની અંદર વિશેષ ફળદાતા ભોળાનાથ આપનાર બને છે. તો આ વ્રત વિશે થોડી સાવધાની રાખવી. બની શકે તો જો વ્રત નથી કરી શકતા, ભોજન કરો છો તો તે સમયમાં તમારે લસણ કે ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ, કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ. બની શકે તો જે રીંગણ છે, ભીંડા છે અથવા કાકડી છે તેવા જે દ્રવ્યો જે છે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેમ કરવાથી આ શ્રાવણ માસ દરમિયાન જે સોમવારના દિવસે જો વ્રત કરો છો તો પણ તમને સારા ફળની, સારા લાભની પ્રાપ્તિ થાય છે. બિલકુલ. દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ ક્યારેક આપણે શ્રાવણ માસની વાત કરતા, શ્રાવણ માસમાં એક તામસિક જે પદાર્થો હોય એનું સેવન વર્જિત માનવામાં આવે છે. એટલે કે તામસિક પદાર્થની અંદર શું હોય કે લસણ છે કે ડુંગળી છે કે એવા કોઈ ખોરાકો કે જે શ્રાવણ માસ દરમિયાન ન લેવા જોઈએ. સાથે સાથે અગર કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે કે વ્રત કરે છે એ લોકોએ પણ ન લેવા જોઈએ. કારણ કે જ્યારે તમે એ તામસી વૃત્તિવાળા જ્યારે પણ પદાર્થ લેતા હોવ છો એટલે તમારામાં એક કામ વૃત્તિ જાગૃત થાય છે ને એ આધ્યાત્મિક ચેતનાઓથી તમને દૂર લઈ જતી હોય છે. એટલે જરૂરી આધ્યાત્મિક ચેતનાઓ આપણે જગાડતા હોઈએ છીએ એ વખતે એટલું જ જરૂરી છે કે સાત્વિક સંતુલન આહાર મળે. એ આહાર આધ્યાત્મિક ચેતનાઓને વધારે વેગ આપતા હોય છે. જ્યોતિષાચાર્ય જે આગળ વાત કરીએ દીપેનભાઈ, તો ઘણી વખત એવું થાય કે શ્રાવણ માસ છે, દાન ધર્મનું પણ ઘણું મહત્વ રહેલું છે. ઉપવાસની સાથે સાથે લોકો દાન પણ કરતા હોય છે, લોકો ચડાવો પણ કરતા હોય છે. તો શું ચડાવવું જોઈએ? કેવા કોઈ પર્ટિક્યુલર કોઈ વસ્તુ હોય છે કે કલર હોય છે કે જે ચડાવવું જોઈએ કે દાનમાં શું આપવું જોઈએ સોમવારના દિવસે કે આ શ્રાવણ માસ દરમિયાન? આ શ્રાવણ માસ દરમિયાન એટલે કે 19 વર્ષ બાદ જે શ્રાવણ માસ છે અને એ પણ અધિક માસ પછીનો જે શ્રાવણ માસ છે, ત્યારે આ શ્રાવણ માસમાં સોમવારના દિવસે જો વિશેષ ફળની જો પ્રાપ્તિ કરવી હોય તમારે તો ભોળાનાથની અલગ અલગ દ્રવ્યોથી તમે પૂજા તો કરી શકો છો. પણ જો દાનની વાત આવે તો દાનમાં જે છે વસ્ત્રોનું દાન છે, સપ્તધાન્યનું દાન છે તે તમે કરી શકો છો. જ્યારે બીજો સોમવાર છે ત્યારે લીલી વસ્તુ અથવા લીલા રંગના જે વસ્ત્રો જે છે તેનું પણ દાન કરવું જોઈએ. અથવા વાત કરીએ તો ભોળાનાથને કહેવાય છે કે જે ફૂલોની જટા તેમને ખૂબ જ પ્રિય છે. તે ફૂલોની જટા પણ જો શિવજીને અર્પણ કરવામાં આવે તો તમારામાં રહેલા જે રોગ હોય, ચર્મ રોગ હોય અથવા કોઈ પણ સ્કિનને લઈને પણ રોગ હોય કે મસ્તિષ્કના બુદ્ધિને વિચારને લઈને રોગ હોય તો તેમાં પણ તમને રાહત મળે છે. ફળોની વસ્તુ દાન કરવાની વાત આવે તો લીલા ફળો તો મેં તમને કહ્યા છે, પરંતુ લીલી વસ્તુ જે છે તે અવશ્ય દાન કરો. જેમ કે લીલા મગ જે છે તે પણ ભગવાન ભોળાનાથને ચડાવવા જોઈએ. કારણ કે જે વસ્તુ જો તમે ચડાવો છો, અલગ અલગ દ્રવ્યો ચડાવો છો, તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કે જો ઘઉં ચડાવવામાં આવે છે તો પારિવારિક સમસ્યાઓ દૂર થાય છે. લીલા મગ ચડાવો છો ત્યારે વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે, બુદ્ધિશક્તિ પ્રબળ બને છે. જ્યારે ચોખા ભોળાનાથને અર્પણ કરો છો તો સંતાનની પ્રાપ્તિ થાય છે. અને વાત કરીએ તો સફેદ તલ જ્યારે ચડાવો છો
તો તમને એક સારા વિચારો તમને પ્રાપ્ત થાય છે. કાળા તલ જ્યારે ભોળાનાથને ચડાવો છો તો તમારા રહેલા શરીરમાં અસાધ્ય રોગમાંથી તમને રાહત મળે છે. તે જ રીતે દ્રવ્યવાળા કોઈ પણ દ્રવ્ય જે છે વસ્તુ જો ચડાવવામાં આવે કે દર્ભનું જલ જો શિવજી પર અભિષેક કરવામાં આવે તો તમને અસાધ્ય રોગમાંથી રાહત મળે છે. સ્વાસ્થ્ય સારા રહે છે. સાથે વાત કરીએ તો વાણી શક્તિ પ્રબળ બનાવવા માટે પંચામૃતનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી બુદ્ધિ શક્તિ વાણી શક્તિ પ્રબળ બને છે. તો અલગ અલગ પ્રકારના વિવિધ દ્રવ્યો છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ શ્રાવણ માસ દરમિયાન બની શકે તો લીલા રંગના એટલે કે સોમવારના દિવસે લીલા રંગના વસ્ત્રો ધારણ કરીને જો શિવજીની પૂજા કરો તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. બિલકુલ. દર્શક મિત્રો, જ્યોતિષાચાર્યએ જે વાતચીત કરી એ તો મહત્વની વસ્તુ છે, પરંતુ માનવામાં એવું પણ આવે છે કે ભગવાન શિવજીએ આ સૃષ્ટિ કે આ સૃષ્ટિની અંદર જે જીવ છે એનું સર્જન કર્યું છે. એટલે દરેક વ્યક્તિએ શિવજીને જાણવા એટલા જ જરૂરી છે અને શિવજીને જાણવું એટલું જ અદ્ભુત અને અલૌકિક ચેતના, આધ્યાત્મિક ચેતનાની અંદર છે. જ્યોતિષાચાર્યજી, આપે વાત કરી કે શું આપણે દાનમાં આપી શકીએ કે શું ચડાવી શકીએ એના વિશે વાત થઈ, પરંતુ એક વૈભવની વાત કરવી હોય કે જે કોઈ વ્યક્તિ વૈભવની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય કે મનોકામના રાખતા હોય એ લોકો આ વખતે શ્રાવણ માસની અંદર શું એવું તો ભગવાન શિવજીને અર્પણ કરે કે કેવી રીતે પૂજા અર્ચના કરે, અને ખાસ કરીને સોમવારે કોઈ એવું માધ્યમ છે કે જેનાથી જે મનોકામના છે વૈભવ પ્રાપ્તિની એ પૂર્ણ થાય? બહુ જ ઉત્તમ પ્રશ્ન છે. ઘણી વખત આપણે મનોકામના પૂર્ણ કરવા માટે અથવા આર્થિક સમસ્યાઓને, પારિવારિક સમસ્યાઓને દૂર કરવા માટે શિવજીની પૂજા કરતા હોય છે, પણ આપણને એ જ્ઞાન નથી રહેતું કે કઈ રીતે પૂજા કરવી જોઈએ, કેવી રીતે પૂજા કરવી જોઈએ, અથવા પૂજા નથી ફાવતી તો કોના દ્વારા પૂજા કરાવવી જોઈએ જેથી આપણને વિશેષ ફળની, વિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે. તો શ્રાવણ માસ દરમિયાન તમે સંપૂર્ણ રીતે જો શિવજીની પૂજા કરતા હશો, પણ સોમવારના દિવસે જ્યારે શિવજીની પૂજા કરો છો ત્યારે વિવિધ પ્રકારના ઉપચારો છે તેનાથી તમે પૂજા કરી શકો છો. એકોપચાર છે, પંચોપચાર છે, ષોડશોપચાર છે, રાજોપચાર છે, ત્રિંશોપચાર છે. તો આ ઉપચારોથી શિવજીની પૂજા કરી શકો છો. પંચવક્ત્ર જો પૂજા કરવામાં આવે તો ભોળાનાથ ખૂબ પ્રસન્નચિત્ત રહે છે. અને આ બધી પૂજાઓ જે છે તે સામાન્ય પૂજાઓ નથી, પરંતુ આ પૂજા કરવા માટે બ્રાહ્મણોનો જો સહારો લેવામાં આવે, બ્રાહ્મણોને બોલાવવામાં આવે તો જલ્દીથી ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે સંસ્કૃત જે ભાષા જે છે તે દેવ ભાષા છે, અને એ તે દેવ ભાષા સામાન્ય દેવ ભાષા નથી. અને ભગવાન જો કોઈ પણ વસ્તુ જો સમજે છે, એ જે મનની વાત જો સમજે છે તે સંસ્કૃતના માધ્યમથી એટલે કે સંસ્કૃત ભાષાથી જ ભગવાન ભોળાનાથ જે છે તે પ્રસન્નચિત્ત થાય છે. અને સંસ્કૃતમાં જે મંત્રો, જે વેદોમાં જે મંત્રો છે, પુરાણોમાં જે મંત્રો છે, તે મંત્રોના ગાન દ્વારા, મંત્રોચ્ચાર દ્વારા, તેમના સ્વર દ્વારા ત્યારે ભોળાનાથ પ્રસન્નચિત્ત રહે છે. કારણ કે શબ્દ શક્તિ જે છે તે અમર શક્તિ છે, પરબ્રહ્મ છે, અને તે જ હંમેશા કામ કરે છે. માટે શાસ્ત્રમાં કહેલું છે કે યજ્ઞમાં આપેલી આહુતિ, કોઈને આપેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તો આ સોમવારના દિવસે વિવિધ પ્રકારના ઉપચારો જે છે તે તમે કરી શકો છો. સાથે વાત કરીએ તો શ્રાવણમાં સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપચારો તો આપણે કરતા હોય છે. તે પણ વિવિધ ઉપચારોની અંદર જો ઘરે બેઠા આપણે પૂજા કરવી હોય તો પણ તમે ઘરે કરી શકો છો, અથવા શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકો છો. તો જ્યારે ઘરે આપણે પૂજા કરવાની વાત આવે તો તમારે બે બાજુ જે છે તેની સ્થાપના કરવાની રહેશે. એક બાજુમાં લાલ રંગનું જે છે તે સ્થાપન પાથરવામાં આવે, અને એક બાજુમાં સફેદ રંગનું જે સ્થાપન પાથરવામાં આવે. લાલ સ્થાપનમાં ઘઉંનું જે છે અષ્ટદળ બનાવવું જોઈએ, અને સફેદ સ્થાપનમાં ચોખાથી અથવા કાળા તલથી તમે અષ્ટદળ બનાવી શકો છો. સાથે લાલ સ્થાપનમાં ગણેશજીની જો સ્થાપના રીધિ સિદ્ધિ સાથે સ્થાપિત કરવી, અને સફેદ સ્થાપનની અંદર ભગવાન ભોળાનાથની મૂર્તિની સ્થાપના કરવી. જો તમારી પાસે શિવલિંગ ન હોય તો સાકાર મૂર્તિ પણ તમે તેની પૂજા કરી શકો છો. અને આ રીતે ભૂદેવ દ્વારા વિવિધ ષોડશોપચાર દ્વારા શિવજીની પૂજા કરાવો તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. ઘરે બેઠા રુદ્રાભિષેક પણ કરાવી શકો છો, અથવા લઘુ રુદ્રાભિષેક પણ કરાવી શકો છો, અથવા સંપૂર્ણ શ્રાવણ માસ જો તમારે પૂજા કરવી હોય તો અતિરુદ્ર, મહારુદ્ર પણ તમે બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવી શકો છો, જેથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને જ્યારે જો તમને જણાવી દઉં કે શ્રાવણ માસ દરમિયાન જો તમે જાણતા નથી કે આજે જ તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને તમને ઈચ્છા થઈ છે કે મારે હવેના જે બાકીના જે દિવસો જે છે જે શિવજીને મારે અર્પણ કરવા છે, શિવજીની પૂજા કરવી છે, તો પણ તમે આજના દિવસથી એટલે કે કહીએ છીએ ને કે જાગ્યા ત્યારથી સવાર ત્યાંથી તમે પૂજા પણ પ્રારંભ કરી શકો છો. બીલીપત્ર જે છે તે 1000, 10,000,
51,000 અથવા 1,25,000 બિલીપત્ર પણ તમે ભગવાનને અર્પણ કરીને પણ તમે પ્રસન્નચિત્ત કરી શકો છો. તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. માટે જ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ, એટલે કે એક બિલ્વ પત્ર જો શિવજીને અર્પણ કરો ને તો 3 જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી પણ તમને મુક્તિ મળે છે. બિલકુલ દર્શક મિત્રો, જન્મ મુક્તિના ચક્રમાંથી જ્યારે મુક્તિ મેળવી એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન શિવજીને સૌથી પ્રિય છે. ભગવાન શિવજીને એવું કશું નથી કે તમે મોંઘી કોઈ વસ્તુ અર્પણ કરો કે કંઈક મોંઘી ફળફળાદી અર્પણ કરો કે મોંઘા તમે પકવાન અર્પણ કરો, પણ ભગવાન શિવજીને જો તમે એક બિલ્વપત્ર પણ ચડાવો છો તો એ ખુશ થઈ જાય છે. સાથે સાથે દીપનભાઈ, આપે વાત કરી કે રુદ્રાભિષેક કરવો, ઘણા લોકો રુદ્રી કરતા હોય છે, લઘુરુદ્રની વાત કરવી આપે. રુદ્રાભિષેકનું મહત્વ કેટલું છે અને સોમવારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આખા શ્રાવણ માસ તમે ગમે ત્યારે કરી શકો, પરંતુ જો રુદ્રાભિષેક સોમવારના દિવસે ખાસ કરવામાં આવે તો કેવી રીતે એનું મહત્વ વધી જતું હોય છે? સોમવારના દિવસે જ્યારે ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે, મેં તમને પહેલાં જ પણ કહ્યું હતું કે જ્યારે ચંદ્રદેવે ઘણી વખત આપણે મનમાં પ્રશ્ન થતો હોય છે કે શિવજીની સૌપ્રથમ પૂજા કોને કરી હતી અથવા કયા દેવી અથવા કયા દેવીએ શિવજીની પૂજા કરી હતી, ઉપાસના કરી હતી. તો તે વિશે જો તમને જણાવીએ તો સોમવારના દિવસે માતા પાર્વતીએ શિવજીની પૂજા કરી હતી અને ત્યારે જ ભગવાન શિવજી પ્રસન્નચિત્ત થયા હતા અને તેમને જીવનસાથી સ્વરૂપે સ્વીકાર કર્યા હતા. તો તે રીતે પણ ભગવાન જો શિવજીની પૂજા કરવામાં આવે સોમવારના દિવસે તો પણ લાભ મળે. અને ચંદ્રદેવે પણ પૂજા કરી હતી. ચંદ્રદેવને પૂજા અને તપ કર્યા બાદ તેમને ક્ષય રોગમાંથી શાંતિ મળી હતી. પરંતુ સોમવારના દિવસે શિવ રુદ્રાભિષેક કરવો તે પણ લાભદાયી રહે છે, કારણ કે રુદ્રાષ્ટાધ્યાયમાં 8 અધ્યાય આવે છે અને તેમાં 5મો અધ્યાય ભગવાન ભોળાનાથનો હૃદય કહેવામાં આવે છે. જેમ દુર્ગા સપ્તશતીમાં જે 4થો અધ્યાય જે છે તે ભગવાન એટલે કે માતા દુર્ગાદેવી માટે તે હૃદય કહેવામાં આવે છે, તે જ રીતે રુદ્રાષ્ટાધ્યાયમાં 5મો અધ્યાય ભોળાનાથ માટે હૃદય કહેવામાં આવે છે. માટે જ તે રુદ્રાષ્ટાધ્યાય એટલે કે તેના દ્વારા અભિષેક કરવામાં આવેલા દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે અને તે અલ્પ સમયની પૂજા જે છે તે શીઘ્ર ફળદાયી બને છે. જ્યારે લઘુ રુદ્રાભિષેક જ્યારે કરીએ છીએ તો તેમાં ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો જે છે તે સમય લાગે છે. તેમાં 7 ભૂદેવો જોઈએ છે અને વિવિધ પ્રકારના જે મહિમ્ન સ્તોત્ર છે તેને 125 વાર વખત પાઠ એટલે કે કરવામાં આવે છે. રુદ્રાષ્ટાધ્યાય જો વાત કરવામાં આવે તો તેમાં એ રીતે 5મો જે અધ્યાય હોય છે તેને પણ 125 વખત જે છે તે પાઠ કરવામાં આવે છે અને તે રીતે જો અભિષેક કરવામાં આવે તો સંપૂર્ણ ફળની પણ પ્રાપ્તિ થાય છે. અને આ વિધિ વિધાન જે છે ખૂબ જ વિસ્તાર છે અને તેનું વિસ્તારથી સમજવા માટે પણ બ્રાહ્મણોનું જો તમે માર્ગદર્શન લેશો તો ચોક્કસ આપની મનોકામના પૂર્ણ થશે અને આપની બધી મૂંઝવણો પણ દૂર થશે. બિલકુલ દર્શક મિત્રો, ઘણી વખત એવું થાય કે આપણે પૂજા જાણતા ના હોઈએ અને પૂજા કરતા હોઈએ એટલે જેટલું ફળ મળવું છે, ભગવાન તો એવું છે કે ભગવાન અજ્ઞાની છે તો એણે ભગવાનનું નામ લીધું. ઘણી વખત કહેવાય છે ને કે વાલિયાએ મરા કર્યું ને એમાંથી રામ રામ થઈ ગયું ને એને વાલ્મીકી પદ મળી ગયું. પરંતુ ભગવાનની જો જ્ઞાન સાથે પૂજા કરવામાં આવે કે આપણને કોઈ માર્ગદર્શન મળે, કોઈ વિદ્વાન પંડિત હોય કે કોઈ પણ વિદ્વાન જ્યોતિષાચાર્ય સાથે આપણે બેસીને પૂજા કરીએ તો એ પૂજા આપણને ખબર પણ પડે ને આપણે એનું ઘણું લાભ પણ લઈ શકીએ છીએ. દીપનભાઈ, આપે વાત કરી સોમવારે કયા કયા દ્રવ્યો ચડાવવા જોઈએ, કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ, કઈ પૂજા કરવી જોઈએ, આપે તમામ સાથે સાથે ઉપવાસની પણ વાત કરી, વ્રતની વાત કરી. એક વિસ્તૃત આજના કાર્યક્રમમાં સોમવારને લઈને એક વિસ્તૃત ચર્ચા થઈ, દર્શક મિત્રોને પણ માહિતી મળી. પરંતુ દીપનભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર. જય શ્રી મહાકાલ. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો એ પવિત્ર મહિનો ગણવામાં આવતો હોય છે અને શ્રાવણ માસ એ ભગવાન શિવજીને સૌથી પ્રિય માસ અને એમાં પણ સોમવારની વાત કરતા હોઈએ, વ્રતની વાત કરતા હોઈએ એટલે શિવજી ભગવાનને રીઝવવા માટેનો સોમવાર એ ખૂબ જ મહત્વનો બનતો હોય છે. અને આશા રાખીએ અને એ જ કામના રાખીએ કે આ કાર્યક્રમ થકી આપણે જાણ્યું હશે કે સોમવારના દિવસે કેવી રીતે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી, ભગવાન ભોળાનાથને કેવી રીતે રીઝવવા અને આપ સૌ કોઈની મનોકામના પૂર્ણ થાય એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.